चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। એટલે આજે આપણે સિદ્ધાંત પક્ષ જોવાનો છે ને અધિકરણનો, તો આપણે સિદ્ધાંત પક્ષ જોઈ લઈએ આજે. તો રેતસિજ્ઞોગ અધિકરણ એ જે અધિકરણ છે તેમાં જે સૂત્ર છે રેતસિજ્ઞોગો અથા, એ સૂત્રના અંતર્ગત આપણે વિષય જોઈ લીધો અને સંશયો જોઈ લીધા. ઘણા બધા સંશયો અહીંયા ઉત્પન્ન કરવામાં આવ્યા શ્રી મહાપ્રભુજી દ્વારા, અને એમાં મુખ્યત્વે જે પંચમાહુતિનો જે વિષય જે પંચમાહુતિ વિષય ઉપર જે સંશયો જે છે તે ગઈકાલે આપણે સમજી ગયા કે કેટલા કેટલા પ્રકારના સંશયો હતા. હવે એ બધા સંશયોનો હવે આજે એનો સિદ્ધાંત પક્ષ જે છે તે હવે આપણે એના પર આપણે ભાષ્ય જોઈશું. તો સિદ્ધાંત પક્ષ જે શરૂ થાય છે ભાષ્યની અંદર તે અહીંયાથી શરૂ થાય છે કે ઇતિ આશંક્ય પરિહરતિ. આ જે છે ત્યાંથી સિદ્ધાંત પક્ષ શરૂ થાય છે. ઇતિ આશંક્ય પરિહરતિ રેતા સિજ્ઞોગઃ, એ જગ્યાએથી આપણો સિદ્ધાંત પક્ષ શરૂ થાય છે. અને પુરુષ શબ્દેન પૌરુષ ધર્મવાન ઉચ્યતે, એ થી શરૂ થાય છે આખો સિદ્ધાંત પક્ષ. તો ત્યાં આપણે જઈએ તો ડાયરેક્ટલી, કારણ કે ગઈકાલે તો આપણે બધું જોઈ લીધો હતા જે સંશયો હતા, એટલે આપણે હવે એના ઉપર તો નહીં જઈએ. તો આજે પૂર્વ પક્ષ જે છે તો એમાં આપણે મલ્ટિપલ આપણે કમેન્ટ્રીઝ જોઈશું, આપણે ટીકા. એક તો ઈચ્છારામજી અને ગિરધરજી છે તો છે જ, પણ જો જરૂર પડશે તો આપણે રશ્મિકાર ગોપેશ્વરજીને પણ આપણે રિફર કરીશું. એમની જે ટીકા છે તેમની પણ આપણે રિફર કરીશું. એ તો જે રીતે આપણે એનો ઉપયોગ આવશે તે રીતે આપણે એને સમન્વય આપણે એને કરી લઈશું. આપણે રશ્મિકાર ગોપેશ્વરજીની જે ટીકા છે તે, કેમ કે પુરુષોત્તમજીએ બહુ વધારે એની ઉપર ટીકા કરી નથી. પુરુષોત્તમજીની જે છે તે એ નાની ટીકા છે એની ઉપર, પણ યોગી ગોપેશ્વરજીએ પુરુષોત્તમજીની ટીકા ઉપર વધારે એનામાં વિવેચન કરેલું છે, તો એ સારું રહેશે જરા. ઓકે, તો આપણે અહીંયાથી શરૂ કરીએ. આશંક્ય પરિહરિતિ રેતઃ સિજ્ઞોગઃ પુરુષ શબ્દેન પૌરુષ ધર્મવાન ઉચ્યતે, ત્યાંથી આપણે શરૂ કરીએ. તો ઈચ્છારામજી શું કહે છે પેલા એ જુઓ. ઈચ્છારામજી કહે છે કે આ સર્વ સંશય જે છે, જે ગઈકાલે આપણે જોઈ ગયા કે અન્ન હોમાદ રેતો ભાવ બાલ્ય કૌમાર વાર્ધકેશુ વ્યભિચારાત, આ જે વ્યભિચાર રૂપ જે દોષ આવે છે, કયો વ્યભિચાર રૂપ દોષ? કે અન્નનો તો હોમ થાય છે બાલ્ય કૌમાર તારુણ્ય અવસ્થાની અંદર, કિંતુ જે રેતો ભાવ જે છે એનો,
જે પૂર્ણ ફલ જે આપનાર જે રેતસ ભાવ જે છે તે પ્રાપ્ત થતો નથી, તો આ દોષરૂપ છે. તો એ દોષરૂપ જે છે તે ઉપર હવે અહીંયા જે સંશય નિવારણ અથવા તો સંશય નિરસન જે છે એ હવે અહીંયા કહેવામાં આવે છે કે દોષરૂપ નથી. તો કઈ રીતે દોષરૂપ નથી? તો હવે જે મૂળમાં જે પુરુષ શબ્દનો જે ત્યાં ઉપયોગ છે પંચમાહુતિની અંદર, એ મૂળ જે શ્રુતિ વચન છે તે મૂળ શ્રુતિ વચનથી હવે અહીંયા શરૂ કરે છે કે મૂળ જે પુરુષ શબ્દ જે છે તે કોનો વાચક શબ્દ છે. અહીંયા કેમ કે અઝમ્પશન એ લેવામાં આવ્યું હતું પૂર્વ પક્ષમાં કે પુરુષ શબ્દેન માને બાલ્ય, કૌમાર, વાર્ધક અથવા તારુણ્ય અવસ્થા, એવી બધી અવસ્થા વિશેષ વગેરે જે છે એ કોને છે? એ બધી અવસ્થા પુરુષને છે. તો એ પુરુષને વિષય અહીંયા માનીને ચાલવામાં આવતું હતું. તેથી કરીને આ બધા જે સંશય ઉત્પન્ન થયા. સમજમાં આવે છે? બાલ્ય, કૌમાર, વાર્ધક, તારુણ્ય, આ બધી અવસ્થાઓ કોની? એ જ્યારે આપણે આકાંક્ષા જાગૃત કરી કે આ બધી અવસ્થાઓ કોની, તો આ બધી અવસ્થા પુરુષની, મેલ જે મેન જે છે એની. તો જો એમ માનવામાં આવે કે પુરુષનો અર્થ છે કે મેલ, તો એ પ્રકારનો જો અર્થ જો ગ્રહણ કરો તો એવો અર્થ જે છે તે યોગ્ય અર્થ નથી અહીંયા. કેમ કે એવો પ્રકારનો અર્થ ગ્રહણ કરો તો પછી આ સંશય યથાવત રહે છે, એનો નિરસન થઈ નથી શકતો. કિંતુ એવો અર્થ લેવો અયોગ્ય છે, કેમ કે શ્રુતિ વચન અનુસાર આવો અર્થ યોગ્ય ન લઈ શકાય. કે મતલબ કે કોઈ પણ મેલ એવો અર્થ ન લઈ શકાય. તો પુરુષ શબ્દ જે આવ્યો છે મૂળ જે શ્રુતિ વચન પંચાગ્નિ વિદ્યાની અંદર, જે છાંદોગ્ય ઉપનિષદના પંચમ અધ્યાયની અંદર જ્યાં પંચાગ્નિ વિદ્યાનો વર્ણન છે, તેમાં જે પંચાહુતિનું વર્ણન છે કે પંચાહુતિનો વર્ણન છે કે પુરુષોવાવ ગૌતમાગ્નિ. આ જે પંચાહુતિનો જે વર્ણન છે કે પુરુષરૂપ અગ્નિની અંદર હે ગૌતમ, પુરુષોવાવ ગૌતમાગ્નિ, એટલે કે હે ગૌતમ, જ્યાં પુરુષરૂપ અગ્નિની અંદર જે અન્નરૂપ આહુતિ આપીને રેતસ રૂપ જે છે ફલ પ્રાપ્ત થાય છે, તો ત્યાં પુરુષ શબ્દનો અર્થ શું કરવો? કેમ કે હમણાં જ મેં કહ્યું કે પુરુષ શબ્દનો માત્ર મેલ અર્થ કરવો કે મેન અર્થ કરવો એ તો ગ્રહણ ન કરી શકાય. જો ગ્રહણ કરો તો બાલ્ય, કૌમાર, તારુણ્ય અવસ્થા વગેરે સર્વ અવસ્થાની અંદર જે માને અન્નનો રેતસ ભાવ, માને ફલ આપનાર રેતસ ભાવનું ઉત્પત્તિ થવી જોઈએ, જે દેખાતી નથી. સમજમાં આવ્યું? તેથી કરીને મૂળ પુરુષ શબ્દનો અર્થ શું કરવો એ હવે અહીંયા વિચાર કરવો પડશે કે ભાઈ અહીંયા જે મૂળ શ્રુતિ વચન છે કે જ્યાં પુરુષ રૂપ અગ્નિની અંદર હોમ કરવાની વાત કરી છે, તે પુરુષ શબ્દ કોટન કોટ પુરુષ શબ્દનો અર્થ શું કરવો એ પર હવે વિચાર થશે. તેથી અહીંયા કહે છે કે પુરુષ શબ્દેન પૌરુષ ધર્મવાન ઉચ્યતે. પુરુષ શબ્દથી માત્ર મેલ અર્થ લઈ લેવો કે ભાઈ માત્ર કોઈક મેલ અથવા તો માત્ર કોઈ મેન, એવો અર્થ નહીં લેવો. પુરુષ શબ્દથી એવો અર્થ નહીં લેવો. તો પુરુષ શબ્દનો અર્થ શું લેવો? તો કહે છે પૌરુષ ધર્મવાન ઉચ્યતે. જે પુરુષ પૌરુષ ધર્મથી યુક્ત હોય એને જ અહીંયા પુરુષ શબ્દથી રિફર કરવો જોઈએ. સમજમાં આવ્યું? તો હવે પૌરુષ ધર્મવાન વગેરે શું છે એક વાત સમજો કે આ સર્વ જે બૃહદારણ્યક ઉપનિષદની અંદર એક પુત્ર મંથ બ્રાહ્મણ છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર પુત્ર મંથ બ્રાહ્મણ, મંથ એટલે કે એક પ્રકારનો શું છે કે લિક્વિડ, અને માને ધન મંથ, તો ધનાપેક્ષા હોય કોઈકને, ધનની અપેક્ષા હોય તો એ પ્રકારનો મંથ જે છે એક લિક્વિડ જે હોય પ્રકારનો, એને ગ્રહણ કરીને મંત્રોક્ત જે છે એને ગ્રહણ કરીને લેવામાં આવે વગેરે,
તો એ મંત્ર દ્વારા એ જો એ લેવામાં આવે તો એ એની જે ધનની આકાંક્ષા જે છે તે પૂર્તિ થઈ જાય તેની. સમજમાં આવ્યો? એ પ્રકારનો જો યજ્ઞ યાગાદિ મંત્રોક્ત યજ્ઞ યાગાદિ યજ્ઞ કરે કે કરાવે યાગ, તો મને જે યજમાન અથવા જેને કે આકાંક્ષા છે, ઈચ્છા જે છે, સકામ ઈચ્છા, જે ધન ઈચ્છા વગેરે, પુત્ર ઈચ્છા વગેરે, તે સર્વ ઈચ્છાની પૂર્તિ આ જે છે તે થઈ શકે છે. તો એ બ્રાહ્મણ જે છે, પુત્ર મંથ બ્રાહ્મણ, અથવા તો કે મને ધનાપેક્ષા જો હોય, ધનની જો ઈચ્છા હોય, તો એને એવા મંથની ને એ જે પ્રકાર એ લિક્વિડ આવે એક પ્રકારનો, સમજમાં? એ લિક્વિડને કન્ઝ્યુમ કરીને, મંત્રોક્ત કન્ઝ્યુમ કરીને યજમાનને એવો પ્રકાર છે. એને એવો પ્રકાર જે છે તે બૃહદારણ્યક ઉપનિષદની અંદર મને પુત્ર મંથ બ્રાહ્મણ, અને એની પહેલાનો જે બ્રાહ્મણ છે, હું ભૂલી ગયો એનું નામ શું, કે ધનમંથ કે પુત્ર મંથ વગેરે ખબર નથી, પણ એની પહેલાનો એક બ્રાહ્મણ છે, એને પણ એ મંથ આપીને મંત્ર દ્વારા એ મંથનો કન્ઝમ્પશન કરીને અને પછી એ જો એવો કર્મ કરે, યજ્ઞ કરે, તો પછી ફલરૂપેણ તેને ધનરૂપ ફલ મળે, ફલરૂપેણ. એવી રીતે બૃહદારણ્યક ઉપનિષદની અંદર પુત્ર મંથ બ્રાહ્મણ છે. તો એમાં પુત્ર જે ઈચ્છા હોય, જેની પુત્ર ઈચ્છા હોય જેને, તો એને એ બધા પ્રકારનો જે છે સર્વકાઈ જે છે આખો પૂરો પ્રોસેસ લખેલી છે, કે જેને પુત્રની ઈચ્છા હોય તો એ શું કરે, અથવા પુત્ર જે છે વગેરે, મતલબ ખાલી માત્ર જે ઉપલક્ષણ વિધેયા પુત્ર અને પુત્રી બંને સમજી લેવી જોઈએ. આવ્યું સમજમાં? સંતતિ એમ બંને સમજી લેવી જોઈએ. તો ત્યાં એ બધો પ્રકાર જે છે તે બૃહદારણ્યક ઉપનિષદની અંદર જેને વાંચવું હોય તો વાંચી લે. પણ એ જે શું છે કે પબ્લિકની અંદર આ પુત્ર મંત્ર બ્રાહ્મણની વિવેચના પોસિબલ નથી. સમજમાં આવી કે નહીં વાત? કારણ કે એ જે એમાં શું છે કે બધો ભૌતિક વસ્તુ બધી બહુ છે વધારે, તો વી કેનોટ ડિસ્કસ ધેટ. તો યુ હેવ ટુ રીડ ઓન યોર ઓન. ઓકે? પુત્ર મંત્ર બ્રાહ્મણની તો ઉપર આપણે વિવેચના ન કરી શકાય પબ્લિક ફોરમની અંદર. તો એટલે તમે લોકોને જેને વાંચવું હોય તો વાંચી લે, પણ કેમ કે આ રેકોર્ડ થાય છે અને એ પણ જે આ બધા ફોરમ જે છે તેમાં એનો કોઈ પ્રકારનો જે છે વિવેચન શક્ય નથી. ઓકે? તો મતલબ એક વાત સમજી જાઓ કે પુત્ર મંથ બ્રાહ્મણની અંદર મંત્રોક્ત વિધિ પ્રમાણે જે કઈ રીતે શું કરવાથી જે છે કયા જાતનો પુત્ર, સાત્વિક આદિ પુત્ર વગેરે જે છે પ્રાપ્ત કરવાની જે વિધિ જે છે, મંત્રોક્ત વિધિ, એ અહીંયા એ બ્રાહ્મણની અંદર કહેવામાં આવી છે. આવી સમજમાં? આ મુખ્ય વસ્તુ આ છે. સમજમાં આવી ગઈ બસ? અચ્છા, હવે પુરુષ ક્યાં ગયું? હા, તો ક્યાં હતું? હા, તો પુરુષ શબ્દેન ક્યાંથી શરૂ કરવાનું છે? પુરુષ શબ્દેન પુરુષ શબ્દેન સૂત્રે રેતઃ પદસ્ય વિષય વાક્યે પુરુષો વા ગૌતમાગ્નિઃ ઇતિ ત્યત્રત્ય પુરુષ પદેન તાદૃશુ પૌરુષ ધર્મવાન ઉચ્યતે ઇતિ અર્થઃ. અચ્છા, જો સૂત્રોક્ત, સૂત્રમાં રેતસિગ્યોગઃ અથ, તો હવે સૂત્રમાં જાઓ તો તમને ખબર પડે કે કઈ રીતે આનો અર્થ જણાય. સૂત્રમાં જાઓ, સૂત્રમાં શું કહે છે કે રેતસનો સિંચન કરવાની સામર્થ્ય, ક્લિયર, જે પુરુષમાં રેતસનો સિંચન કરવાનો સામર્થ્ય હોય તેને પૌરુષ ધર્મવાન કહેવાય, અન્યથા ન કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? એટલે સૂત્રોક્ત જે છે, સૂત્રે રેતઃ પદસ્ય, જેનો રેતસનો સિંચન કરવાની યોગ્યતા હોય એવો પુરુષ,
બાલ્ય, કૌમાર, વાર્ધક, તારુણ્ય વગેરે નહીં. ક્લિયર? એટલે અહીંયા વ્યાસજીએ અહીંયા સૂત્રમાં એનો નિરસન કર્યો સૂત્ર દ્વારા. અને સૂત્રમાં કયો પદનો પ્રયોગ છે? રેતઃ સિક યોગો અથવા રેતસનો સિંચન કરવાની જે યોગ જે છે એવા ધર્મવા એવો જો જેનામાં ધર્મ હોય, એવી જે કેરેક્ટરિસ્ટિક્સ હોય, એવા કેરેક્ટરિસ્ટિક્સના જે પુરુષમાં હોય એને પૌરુષ ધર્મવાન ઉચ્યતે. સમજમાં આવ્યું? તો તેથી કરીને પેલો જે સંશય હતો કે ભાઈ બાલ્ય, કૌમાર, વાર્ધકેશુ તારુણ્યેપી નહિ સર્વમ, એ સંશયનો ઉચ્છેદ થઈ જાય છે. એ સંશય વેલિડ નથી. સમજમાં આવ્યું? અથવા તો એ વ્યભિચાર રૂપ દોષ જે છે એ વેલિડ નથી. સમજમાં આવ્યું? કેમ કે વ્યાસ એને ક્લેરિફાઈ કરે છે. વ્યાસજી સૂત્રમાં એમ કહે છે કે રેતસી યોગ એવો પૌરુષ ધર્મવાન ઉચ્યતે. તો પુરુષ શબ્દેન સૂત્રે ધ્યાન રાખો, સૂત્રમાં રેતઃ સિક પદસ્ય વિષય વાક્ય, એ જે વિષય વાક્ય છે એમાં જે વિષય કોણ છે? આ જે રેતઃ સિક યોગ, પણ કોનો રેતસ? તો એ જ્યારે આકાંક્ષા થાય ત્યારે છાંદોગ્ય ઉપનિષદમાં જે મૂળ શ્રુતિ છે કે પુરુષો વાવ ગૌતમાગ્નિ, ત્યાં જે પુરુષ શબ્દ વાચ્ય જે છે તેના અહીંયા ધર્મોનો વર્ણન છે સૂત્રમાં, એમ કહે છે મહાપ્રભુ. સમજમાં આવ્યું? એટલે પુરુષ વાવ ગૌતમાગ્નિ, હે ગૌતમ, આ પુરુષ રૂપ અગ્નિની અંદર આહુતિ આપીને, અન્નરૂપ આહુતિ આપીને રેતસ રૂપ ફલ પ્રાપ્ત થાય છે. તો એ પ્રકારનો પુરુષ કોને? પૌરુષ ધર્મવાન પુરુષ ઇતિ ઉચ્યતે. સમજમાં આવ્યું? ઇતિ અત્ર પૌરુષ પદેન તાદૃશ પૌરુષ ધર્મવાન. હવે સમજમાં આવ્યું? ક્લિયર? પુરુષ પદેન, પુરુષ પદથી પૌરુષ ધર્મવાન ઉચ્યતે. ક્લિયર અહીંયા સુધી? અહીંયા કોઈને પ્રશ્ન છે? તો પ્રથમ જે સંશય છે બાલ્ય, કૌમાર, વાર્ધિકેશુ વ્યભિચારાત, તો એ વ્યભિચાર દોષ જે છે તે હવે કઈ રીતે જાય, એનો નિરસન થાય છે હવે આપણે જોઈએ. વ્યભિચાર એટલે શું? વ્યભિચાર દોષ, હા, એટલે શું? એમાં કઈ રીતે ગણ્યો વ્યભિચાર દોષ? એ કે શ્રુતિમાં એમ કહ્યું કે અન્નરૂપ આહુતિ આપો તો રેતસ રૂપ ફલ પ્રકટ થાય. હા, કિંતુ બાલ્ય, કૌમાર, તરુણ અવસ્થાની અંદર તો અન્ન ભક્ષણ થાય છે, પણ રેતસ ક્યાં પ્રકટ થાય છે? ના. તો એ વ્યભિચાર દોષ કહેવાય. ઓકે, સમજમાં આવ્યું? પેલો વ્યાપક રૂપ દોષ જે છે ને, કે જ્યાં જ્યાં અન્ન ત્યાં ત્યાં રેતસ, અચ્છા, સિદ્ધ થતો નથી, હા, એને અહીંયા વ્યભિચાર દોષ કહે છે. અચ્છા, સમજમાં આવ્યું? હા. એટલે પોટેન્સી નથી આવતી તે વખતે. હા 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 હા, તે ઇમ્પોટેન્સી જે આવે છે ને એને વ્યભિચાર દોષ કહેવાય. અચ્છા, સમજમાં આવ્યું? હા 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 હા, કેમ કે અન્નની માં પોટેન્સી નથી રેતસ ક્રિએટ કરવાની તે વખતે. રેતસ, હા હા, ઓકે. એટલે એને વ્યભિચાર દોષ કહે છે. ઓકે, હા, અચ્છા, હવે જુઓ તો ક્યાં હતો? હા, તો પૌરુષ ધર્મવાન ખ્યાલ આવી ગયો. અચ્છા, હવે વળી પાછી પુનઃ એક આકાંક્ષા જાગૃત થાય, અને એ આકાંક્ષા કઈ કે નનુ એતાવતા કથમ ઉક્ત દોષ પરિહાર. અચ્છા, પૌરુષ ધર્મવાન, ચલો અહીંયા પુરુષની જગ્યાએ પૌરુષ ધર્મવાન પુરુષ એમ લો, ચાલો માની લો. એટલે બાલ્ય, કૌમાર, વર્ધકેશુ, તારુણ્યાવસ્થા બધી જતી રહી, કેમ કે તેમાં તો પૌરુષ ધર્મ હોતો નથી. આવ્યું સમજ? એટલે એ તો જતો રહ્યો. ચાલો, એ તો સમજમાં આવે છે કે ભાઈ એ બધા સંશયો હવે અત્યારે એપ્લિકેબલ નથી. તો પણ છતાં પણ એમ કહે છે કે નનુ એતાવતા કથમ ઉક્ત દોષ પરિહાર. ભાઈ પૌરુષ ધર્મવાન કહેવાથી કઈથી દોષનો પરિહાર થઈ જાય છે? આ વ્યભિચાર રૂપ દોષ. ત્યારે એમાં વધુ વિવેચના કરીને કહે છે
કે ભાઈ ઇતિ અતઃ આહુઃ પૌરુષશ્ચ દેશકાલ સંવિધાનેન ઇત્યાદિ. હવે એક વાત સમજો કે આ થોડું એક્સપ્લિસિટ વર્ણન છે, એટલે એ એક્સપ્લિસિટ વર્ણનની અંદર આપણે ન જઈ શકીએ પબ્લિક. સમજમાં આવ્યું? સો વી કેનોટ ગો ઇનટુ ધેટ ધોઝ nitty-gritty details. બટ એક વાત સમજી જાઓ કે દેશકાલ સંવિધાનેન ઇત્યાદિ એટલે ક્યાં ગયો ભાઈ, એક મિનિટ. હા, દેશકાલ સંવિધાનેન એટલે ઋતૌ ભાર્યામ ઉપેયાદ શ્રુત્યા ભાર્યાદેશઃ ઋતુકાલઃ સંશ્રૌતમ વિધાનમ તેન સંવિધાનેન મંત્રવત. એમ ગોપેશ્વરજી કહે છે. સમજમાં? એટલે જે ભાર્યામાં જે ઋતુ ઉત્પન્ન હોય ભાર્યામાં, એવો જે દેશ આવ્યું સમજમાં? ભાર્યાદેશ, ભાર્યારૂપ દેશ, અને કાલ કયો? ઋતુરૂપ કાલ. આ બંને જ્યારે સમાગમ થાય ત્યારે એમાં પૌરુષ ધર્મવાનતા પ્રકટ થાય છે, અન્યથા નહીં. સમજમાં આવ્યું? તો ઋતૌ ભાર્યામ ઉપેયાદ અને ભાર્યાદેશ અને ઋતુ કાલઃ. આ દેશ કાલ આને કહેવાય. એમાં મહાપ્રભુજી ડિસિપ્લિન વાળી શબ્દ વાપરે છે. હા, એક્સપ્લિસિટ શબ્દ નથી વાપરતા મહાપ્રભુજી, ડિસિપ્લિન છે મહાપ્રભુજી. એટલે કહે છે પૌરુષંશ્ચ દેશ કાલ સંવિધાન. એટલે સમજી જવાનું કે દેશ એટલે શું અને કાલ એટલે શું. એટલે અહીંયા વધારે એક્સપ્લિસિટ વર્ણન નથી કરતો. અચ્છા, આગળ તો ભાર્યા દેશ અને ઋતુ કાલઃ, આ સંશ્રૌતમ, આ જે શ્રુતિ વચન જે છે કે ઋતુ ભાર્યામ ઉપેયાદ, આ શ્રુતિ વચન ક્યાં છે? બૃહદારણ્યક ઉપનિષદનો પુત્ર મંથ બ્રાહ્મણની અંદર મને આ વચન છે. સમજમાં આવે? તો એ જે શ્રુતિ વચન જે છે એ વિધાનના અનુસારે એમાં પૌરુષ ધર્મ છે કે નહીં એ ત્યાં આવશે. સમજમાં આવ્યો કે નહીં? કેમ કે એક વાત સમજો કે પુત્રોત્પત્તિ અથવા તો એટલે કે સંતતિ ઉત્પત્તિ, આપણે મેલ માને મેલને જ આપણે શા માટે સિલેક્ટ કરીએ? કોઈ પણ પ્રકારની માને આવ્યું ને સમજમાં? તો કોઈ પણ પ્રકારની સંતતિ ઉત્પન્ન થાય એમાં સત્વ તામસ, સત્વ રજ ગુણ તામસ ઇત્યાદિ ગુણ રૂપ જે છે એ સંતતિ ઉત્પન્ન થઈ શકે. તો એમાં જે બેસ્ટ પ્રેક્ટિસિસ છે કે ભાઈ સત્વરૂપ પુત્ર કઈ રીતે ઉત્પન્ન થાય, તો એમાં શું કરવું જોઈએ? જેમાં સત્વગુણ વધારે હોય અથવા મહાપંડિત ઉત્પન્ન થાય એવો પુત્ર ઉત્પન્ન કરવો હોય તો શું કરવું જોઈએ? સમજમાં? આ બધાની જે માને વિધિ જે છે એ બૃહદારણ્યક ઉપનિષદની પુત્ર મંથ બ્રાહ્મણની અંદર એ બધી વિધિ કહેલી છે કે ભાઈ આમ આમ કરો તો આમ જે છે આવો પ્રકારનો. એમાં સાયન્સ પણ હોય છે. મને લાગે છે કે નીતાબેનને ખબર હશે કે આઈ ડોન્ટ નો, આઈ હેવ નોટ સ્ટડીડ હોલ લોટ, બટ એમાં એવી કદાચ હશે, કદાચ એવા પ્રેક્ટિસિસ મેડિકલ સાયન્સની અંદર કે ભાઈ એ જો પ્રેક્ટિસ કરે તો કદાચિત જે છે સત્વગુણ વધારે હોય એ સંતતિની અંદર અથવા તો તામસ ગુણ વધારે હોય. કેમ કે જેવું કન્ઝ્યુમ કરો ફૂડ, સમજમાં આવી કે નહીં? જેવું માતા અને પિતા, જે પુરુષ અને સ્ત્રી જેવું ફૂડ કન્ઝ્યુમ કરે એવું કન્ઝ્યુમ થી તો વીર્ય ઉત્પન્ન થાય, અને એવા વીર્યથી તો પછી તત્ત પ્રકારનો પુત્ર ઉત્પત્તિ થાય. તો એટલે પુત્ર મંથ બ્રાહ્મણની અંદર એમ કહેવામાં આવે છે કે ભાઈ ટેક કેર ઓફ યોર ડાયટ એટ ધેટ ટાઈમ. મને લાગે છે મેડિકલ સાયન્સમાં પણ આવું જ કહેતા હશે કે બહુ વધારે મીઠી વસ્તુ ન ખાઓ, બહુ ગુરુત્વ જે હોય જે ફૂડની અંદર એ ન ખાઓ. સમજમાં આવ્યું કે નહીં? સાત્વિક ફૂડ ખાઓ, સાત્વિક અન્ન લો. આવ્યું કે નહીં સમજમાં? જીન્સમાં આવે છે તે ને, મા બાપના જીન્સમાં. નહીં, જીન્સની વાત નથી અહીંયા. વાત શું છે કે જ્યારે પણ ગર્ભાધાન કરવાની જ્યારે પ્રોસેસ થાય ત્યારે એની અંદર માને જે ડાયટરી રિસ્ટ્રિક્શન્સ જે છે એ ડાયટરી રિસ્ટ્રિક્શન પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન સંતતિ. સમજમાં આવી કે નહીં? તો એવો જેવું કન્ઝ્યુમ કરો સાત્વિક ઇત્યાદિ, જે મને જો સાત્વિક અન્ન ગ્રહણ કરો તો સાત્વિક પુત્ર ઉત્પન્ન થાય.
કેમ કે સાત્વિક વીર્ય ઇત્યાદિ ઉત્પન્ન થાય તો એ સાત્વિક સંતતિ વગેરે ઉત્પન્ન થાય. એવી રીતે આખો એક મને એક પ્રકાર રૂલ જે છે આખો પુત્ર મંથક બ્રાહ્મણની અંદર કહેવામાં આવે છે. પણ એવા બધામાં આપણે અંદર વધુ જવાની કોઈ જરૂર નથી અત્યારે, કારણ કે અત્યારે બધું શું છે કે ઇટ્સ અ ફ્યુટાઇલ અપ્રોચ. ખ્યાલ આવ્યો? કારણ કે એમાં તો મંત્ર વગેરે બધો ઘણો બધો પ્રકાર છે કે અંગાદ સંભવસી ઇત્યાદિ જે છે તે વગેરે વગેરે કરીને મંત્રોચ્ચારણ કરીને માને સર્વ જે કાંઈ જે છે પુત્ર મંત્ર બ્રાહ્મણની અંદર મંત્ર આપેલા છે એ અંગાદ સંભવસી ઇત્યાદિ જે મંત્ર જે છે તેનાથી માને આખો પ્રોસેસ જે છે તે કરવામાં આવે છે. ઘણા બધા મંત્રો એની અંદર આપવામાં આવે. પણ હવે ઠીક છે, પુત્ર જન્મે ત્યારે પણ કાનની અંદર 3 વખત મંત્ર બોલવાનો હોય છે પિતાએ પુત્રના કાનની અંદર. પછી પુત્ર જન્મે તો તરત જ પુત્રના જે મુખની અંદર જે છે માને ઘૃત અને મધનો મિશ્રિત કરીને લેવડાવવામાં આવે વગેરે વગેરે બધા મંત્ર જે છે તે વખતે પણ કયો મંત્ર બોલવો વગેરે 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 બધું છે પુત્ર મંત્ર બ્રાહ્મણની અંદર. પણ હવે એમાં શું છે કે એપ્લિકેબલ નથી હવે આપણને અત્યારે. નહીં. ઇટ્સ એન ઇમ્પ્રેક્ટિકલ થિંગ. નોબડી ડઝ ધેટ. ઓકે, પણ બ્રાહ્મણ હોય તો કરે છે, જે બ્રાહ્મણ હોય એ બધા કરે છે. કદાચ કરતા હશે, ખબર નહીં હવે તો કેટલું કરે છે કે ગોડ નોઝ. તો પણ મેડિકલ સાયન્સમાં કદાચ આવું હશે એવી રીતે કોઈ આવે ને સમજમાં કે ભાઈ આ સારો સંતતિ થાય તો શું શું ટેક કેર કરવું જોઈએ, સમજમાં આવે? એ મેડિકલ સાયન્સમાં છે બધું કદાચ. પણ એનીવેઝ હું જે કહેવા માંગી રહ્યો તો શું હતું કે પૌરુષ ધર્મવાન તો દેશકાલ સંવિધાનેન ઇત્યાદિ. તો જે આ જે ઋતૌ ભાર્યામ ઉપેયાદ ઇત્યાદિ જે છે તેવો જે પ્રકારનો તેજ સમજમાં આવે, પુરુષની અંદર જે તેજ, પુરુષની અંદર જે પોટેન્સી એ ત્યારે જ ઉત્પન્ન થાય કે જ્યારે માને વીર્ય ઇત્યાદિ વ્યર્થ વેસ્ટ ન કરે. એ બધો અંદર ઘણો પ્રકાર છે અંદર, તો એ વેસ્ટેજ ન થાય વગેરે વગેરે ઘણું બધું છે અંદર. અને એમાં આઈ થિંક મેડિકલ સાયન્સ ઓલ્સો રેકમેન્ડ્સ ધેટ આઈ થિંક. બટ એનીવેઝ અહીંયા શું કહે છે મહાપ્રભુ દેશ કાલ સંવિધાનીને પૌરુષ ધર્મને સમજાવવામાં કે ભાઈ પૌરુષ ધર્મ એટલે શું? પૌરુષ ધર્મ જે છે એ સર્વકાલેન નથી રહેતો, અમુક કાલેન જ રહે છે, અમુક દેશમાં જ રહે છે. અને અમુક વસ્તુ કરવાથી જ માને એનામાં જે માને રેતસનો ગર્ભમાં ટ્રાન્સફોર્મેશન થઈ શકે અથવા અન્નનો રેતસમાં ટ્રાન્સફોર્મેશન થઈ. સર્વકાલેન અન્નનો રેતસમાં ટ્રાન્સફોર્મેશન ગર્ભને ફલરૂપ આપવા માટે શક્ય જ નથી સર્વકાલેન. સમજમાં આવ્યું? અચ્છા, તેથી કહે છે તદર્થમ વિધાન મંત્રાર્થમ. તેથી કરીને અહીંયા વિધાન જે મને પુત્ર મંથની અંદર બધામાં મંત્ર પણ આપવામાં આવ્યા છે કે ભાઈ માને દેવતાઓ અમારી ઉપર કૃપા કરો અને તત્તદ ઇન્દ્રિયાધિષ્ઠાત્રી દેવતાઓ જે છે એ માને એમના પર કૃપા કરે તો પુત્ર મંથ બ્રાહ્મણના મંત્રોચ્ચારણના અનુસાર માને યથાવત જે છે જે પુત્રની ઈચ્છા છે યજમાનને અને સ્ત્રીને તે પ્રાપ્ત થાય. તો તત્તદ ઇન્દ્રિયાધિષ્ઠાત્રી દેવતા પ્રસન્ન રહે. સમજમાં આવી કે નહીં વાત? ઇન્દ્રિયાધિષ્ઠાત્રી દેવતા પ્રસન્ન રહે અને ઇન્દ્રિયાધિષ્ઠાત્રી દેવતા જે છે તે પ્રસન્ન રહે તો માને સર્વ સુવ્યવસ્થિત રીતે માને એ સર્વ કાંઈ જે પ્રોસેસ જે છે તે થાય અને એમાં સંતતિ પ્રાપ્ત થાય. તો કહે છે તથા સતી તાદૃશ ધર્મવતી પુરુષે આવા ધર્મવાન, આવા કેરેક્ટરિસ્ટિક્સ વાળા જે પુરુષો હોય એને પૌરુષ ધર્મવાન કહેવાય. તો એ કહે છે કે એવા પુરુષની અંદર પુરુષે અગ્નૌ, આવા પુરુષની અંદર હુતસ્ય આવા પુરુષને અગ્નિ કહેવાય. બધા પુરુષને અગ્નિ ન કહેવાય. ક્લિયર? જે પંચાગ્નિ વિદ્યાની અંદર કહ્યું છે કે પુરુષ રૂપ અગ્નિની અંદર અન્નનો હોમ કરો, તો એ બધા પુરુષો અગ્નિરૂપ નથી હોતા એમ કહેવા માંગે છે. કુમાર અવસ્થા અથવા બાલક અવસ્થા અથવા તો તરુણાવસ્થા આ બધામાં એ અગ્નિત્વ હોતો નથી એમ કહેવાનો મતલબ છે.
તો તાદૃશ ધર્મવતી પુરુષે અગ્નૌ ભૂત અન્નસ્ય ફલોપધાયક રેતઃ. સમજમાં આવ્યું? આવો જે પુરુષ હોય, પૌરુષ ધર્મવાન જે પુરુષ, અને કોણ પૌરુષ ધર્મવાન? કે જે દેશકાલ સંવિધાનેન પૌરુષમ ચ, દેશકાલ સંવિધાન દ્વારા એનામાં પૌરુષ ધર્મ જો આવતા હોય, અને એમાં ઇન્દ્રિયાધિષ્ઠાત્રી દેવતા કૃપા કરે. સમજમાં આવી કે નહીં વાત? ત્યારે જઈને કાંઈક જે જે એમને જે ઈચ્છિત મનવાંછિત જે પુત્રેચ્છા જે છે તે સિદ્ધ થાય, એસ પર બ્રાહ્મણ. સમજમાં આવ્યું? પુત્ર મંથક બ્રાહ્મણ. તો કહે છે અગ્નભૂત અન્નસ્ય ફલોપદાયક, ત્યારે એવી અગ્નિની અંદર અન્નનો જો હોમ કરવામાં આવે તો પછી ફલરૂપ, ફલને આપનાર રેતસ પ્રકટ થાય છે. કયો ફલ? ગર્ભરૂપ ફલને આપનાર રેતસ પ્રકટ થાય. સમજમાં આવ્યું? અગ્નૌહુતા અન્નસ્ય ફલોપધાયક રેતસ્ત્વે સિદ્ધે સતી અતએવ તસ્ય અન્નસ્ય રેત ભાવઃ યોનૌ નિયમેન સેકશ્ચ પુત્રમંથ બ્રાહ્મણોક્તરીત્યા. જોયું ને મેં કહ્યું, પુત્રમંથ બ્રાહ્મણોક્તરીત્યા ભવતી. તો આવી રીતે પછી જે પુત્ર મંત્રોક્ત બ્રાહ્મણ જે છે એમાં જે મંત્રો જે છે તેની પ્રક્રિયા કરવાથી એ માને ગર્ભ જે છે સ્ત્રી ધારણ કરે છે. સમજમાં? તો પૂર્વોક્ત દોષ નિરાશ. તેથી કરીને આ પૂર્વોક્ત દોષ એટલે કે બાલ્ય કૌમાર વાર્ધકેશુ વ્યભિચારાત તારુણ્યેપી નહિ સર્વમ અન્નમ રેતઃ ભવતી, અથવા તો જાતમપી ન નિયમેન યૌનૌ સિચ્યતે નાપી દેવાપેક્ષા. આ બધા જે પૂર્વ પક્ષો હતા અથવા તો સંશયો હતા તેનો નિરસન થઈ જાય છે. કેમ કે જ્યાં કહે છે કે નાપી દેવા અપેક્ષા, તો ત્યાં કહે છે નહીં નહીં, દેવાપેક્ષા તો છે. કયા દેવાપેક્ષા? કયા પ્રકારના દેવતાની અપેક્ષા છે? તો કહે છે ઇન્દ્રિયાધિષ્ઠાત્રી દેવતા, ઇન્દ્રિયાભિમાની દેવતા. કેમ કે મનનો અભિમાની દેવતા કૃપા કરે તો પુરુષ સ્ત્રી જે છે વગેરે જે છે તે માને આ પુત્રમંત બ્રાહ્મણોક્ત જે રીત છે તેના તે કરી શકે. નહીં તો કોઈના મનમાં ના આવે કે ભાઈ પુત્ર મંત્રોક્ત બ્રાહ્મણની અંદર જે કહેલું છે તે કરવું જોઈએ. કારણ કે મનમાં આવે તો કરે ને, મનમાં જ ન આવે તો. સમજમાં આવી કે નહીં વાત? તો ઇન્દ્રિયાધિષ્ઠાત્રી દેવતા, મનરૂપ ઇન્દ્રિયાધિષ્ઠાત્રી દેવતા વગેરે વગેરે. અને ઇન્દ્રિયાધિષ્ઠાત્રી દેવતા પણ પાછા કોનાથી નિયમ થાય છે? સાક્ષાત માને અંતર્યામીથી. સમજમાં આવી? સાક્ષાત ભગવાન, સાક્ષાત તો ન કહેવાય પણ પરંપરા ભગવાનથી જે નિયમન થાય છે પાછો. સમજમાં આવે? એટલે દેવાપેક્ષા તો છે. ક્લિયર? દેવની તો અપેક્ષા છે. પુરુષ પ્રયત્નસ્ય વિદ્યમાનત્વાદ. બરાબર છે, પુરુષનો પ્રયત્ન છે, પણ પુરુષ પર પ્રયત્ન પણ કોના કારણે પ્રયત્ન? કેમ કે ઇન્દ્રિયાધિષ્ઠાત્રી દેવતાઓએ એને સામર્થ્ય આપ્યું, તેથી કરીને પુરુષ પ્રયત્ન કરી શક્યો. ક્લિયર? કોઈ પણ વિચાર પણ આવે તો મનનો અધિષ્ઠાત્રી દેવતા અથવા તો અંતર્યામીની જે ઇન્સ્પિરેશન જે છે એ ઇન્સ્પિરેશન વગર કાંઈ નથી થતું અંતર્યામી. સો ક્યાં ગયું? તો પુત્ર મંથ બ્રાહ્મણોક્ત રીત્યા ભવતી ઇતિ પૂર્વોક્ત દોષ નિરાશા. તો એ નિરાશ થાય. કથમ ઇત્યાદિ પુરુષ શબ્દ માત્રેણ સર્વસ્ય અન્નસ્ય રેતો ભાવ કથમ અવગમ્યતે તત્ર આહ ઇતિ અર્થઃ. તત્ર આહ ઇતિ અર્થઃ સિદ્ધ ફલિતાર્થમાહુ તસ્માદ. તસ્માદ ક્યાં છે? એક મિનિટ. દેવાપેક્ષા ભાઈ તસ્માદ ક્યાં છે અહીંયા મૂળમાં? પ્રથમ ઇત્યાદિ. પ્રથમ ક્યાં છે? ભૂલી ગયો. હા, પાછળના પાને છે, પાછળના પાને છે તસ્માત. 244. અચ્છા, પાછળના પાને. હા 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 હા.
તત કથમ પંચામાહુતાવેવ અન્યથા ભવેત. હા હા હા, તસ્માદ આનંતર્યાત પુરુષાહુતિ. હા, તો તસ્માત થયો ને, ક્યાં ગયો? હા, તસ્માત. અચ્છા અચ્છા, એક મિનિટ. હા, તો ટાઈમ ઉપર ભૂલી જવું છે ને, મારું શોર્ટ ટર્મ મેમરી છે ને, ગજની જેવું, એટલે એક મિનિટ. अच्छा, हाँ हाँ. तो पुरुष शब्द मात्रेण सर्वस्य अन्नस्य रेतो भाव कथम अवगम्यते. पुरुष शब्द मात्र थी कई रीते खबर पड़े કે જે અન્નનો રેતસ ભાવ જે છે તે થવામાં એ સક્ષમ છે, અથવા તો પૌરુષ ધર્મવાન પુરુષ, એ કઈ રીતે ખબર પડે? પુરુષ શબ્દને માત્ર કહેવાથી કઈ રીતે ખબર પડી જાય? શબ્દ માત્ર પુરુષ છે, શબ્દ કયો લખ્યો છે? પુરુષ. તો માત્ર પુરુષ શબ્દથી કઈ રીતે આ બધું ખબર પડી ગયું તમને? બલાત્કાર પૂર્વકે તો ન કરી શકાય ને સિદ્ધ અર્થ, કે ભાઈ ચાલો લગાવી દો જે અર્થ મન ફાવે તે. પુરુષ શબ્દનો આ અર્થ છે, ચાલો લગાવી દો. એવું તો ન કરી શકાય ને. કાંઈક તો રીઝનિંગ તો હોવું જોઈએ કે નહીં, કે પુરુષ શબ્દનો આ અર્થ કેમ કર્યો અહીંયા, પૌરુષ ધર્મવાન? તો ત્યાં એ કહે છે પુરુષ શબ્દ માત્રેણ પુરુષ શબ્દ માત્રેણ, પુરુષ શબ્દ માત્રથી કઈ રીતે ખબર પડી આ? તો ત્યાં કહે છે કે આનંતર્યા. ત્યાં કહે છે કે ક્યાં ગયો? તત્રાહ અથ આનંતર્યા. અથ, જો સૂત્રની અંદર શું છે? રેતસ્ય યોગો અથ. અથ શબ્દ છે ને, તો ત્યાં અથ શબ્દનો અર્થ અહીંયા કહે છે આનંતર્યાત સૂચક છે, આનંતર્ય સૂચક છે. આનંતર્ય એટલે એના પછી. કોના પછી? તો એ કહે છે આ પંચાગ્નિ વિદ્યાની અંદર જુઓ. પુરુષો વાવ ગૌતમાગ્નિસ્તસ્ય વાગેવ સમિત પ્રાણો ધૂમો જિહ્વા અર્ચિચ ચક્ષુર અંગીર અંગારાહ ક્ષોત્રમ વિસ્ફુલિંગાહ તસ્મિન એતસ્મિન અગ્નૌ દેવા અન્નમ જુહ્વતી તસ્યા આહુતે રેતઃ સંભવતી. તસ્મિન એતસ્મિન અગ્નૌ. એતસ્મિન અગ્નૌ, તો એ ત્યાં માને જ્યાં પંચમાહુતિ જે છે તેમાં જે પુરુષરૂપ અગ્નિના વર્ણન કર્યા પછી કોનું વર્ણન આવે છે? તો એ કહે છે કે તસ્મિન એતસ્મિન અગ્નૌ દેવા અન્નમ જુહ્વતી. તો ત્યાં અથ શબ્દનો અર્થ અહીંયા એ છે કે પુરુષ શબ્દથી કઈ રીતે ખબર પડે છે કે અહીંયા પૌરુષ ધર્મવાન જ સમજવો? તો ત્યાં કહે છે એના પછી આ જે પુરુષો વાવ ગૌતમાગ્નિસ્તસ્ય વાગેવ છે શ્રુતિ, એના પછીની જે શ્રુતિ છે તસ્મિન એતસ્મિન અગ્નૌ દેવા અન્નમ જુહ્વતી, એ શ્રુતિના કારણે એમ સમજમાં આવે છે કે દેવોએ શરીરને ધારણ કરવા માટે, શરીરને ધારણ નહીં પણ શરીરને એ જે પેલો જે પુરુષ જે છે, પુરુષ રૂપ જે શરીર જે છે એને સિદ્ધ કરવા માટે ત્યાં અન્નમ જુહ્વતી, એમ અન્નનો હોમ કર્યો. એ જુહ્વતી શબ્દ છે, અન્નમ જુહ્વતી શબ્દ જે છે
તેના કારણે આપણને સમજમાં આવી જાય છે કે ભાઈ પુરુષ શબ્દનો અર્થ માત્ર બાલ્યક અવસ્થા કે તરુણાવસ્થા રૂપ પુરુષ નહીં લેવો. અહીંયા સમજમાં આવ્યું? તો એ જુહવતી જે છે, અન્નનો જે આહુતિ આપે છે, એ દેવો આહુતિ આપે છે, એ આનંતર્યથી સમજમાં આવી જાય છે. આનંતર્ય એટલે અહીંયા આથ શબ્દનો અર્થ થાય છે આનંતર્ય, એના પછી. આનંતર્ય એટલે એના પછી, something that follows after that is called anantarya. તેથી કરીને પૌરુષ ધર્મવાન જ સમજવો જોઈએ એમ કહે છે. પૌરુષ ધર્મવાન એટલે હજુ પણ ક્લિયર કરી દઉં કે જ્યાં જ્યાં અન્નનો આહુતિ અપાય છે ત્યાં ત્યાં રેતસ પ્રકટ થાય છે એવું અહીંયા સમજવું ન જોઈએ. સમજમાં આવ્યું? ધેટ ઇઝ અ રોંગ વ્યાપ્તિ. એવી રીતે આ શ્રુતિને નહીં સમજાય. જે પેલી બધી શ્રુતિમાં પહેલા બીજી શ્રુતિમાં સમજતા હતા ને કે પૃથ્વી વા ગૌતમાગ્નિસ્તસ્યા સંવત્સરેવ, પછી પર્જન્યો વાવેવ ગૌતમાગ્નિસ્તસ્ય વાયુરેવ, એમાં દેવાહ સોમમ રાજાનમ જુહવતી, બીજામાં દેવા વર્ષમ જુહવતી, વર્ષાનો આહુતિ આપી, અન્નની આહુતિ આપી. તો અન્નની જ્યારે આહુતિ આપી ત્યારે એવું ન સમજવું જોઈએ કે જ્યાં જ્યાં અન્ન ત્યાં ત્યાં રેતસ, એમ નહીં સમજવું જોઈએ આ સ્પેસિફિક શ્રુતિની અંદર. એમ કહેવામાં, કેમ કે અહીંયા એ પોસિબલ નથી એવો અર્થ લેવો. એવો અર્થ લઈએ તો મહાન અપરાધ થઈ જાય, ઇલોજિકલ થઈ જાય આખો અર્થ. એ કહે છે અહીંયા. સમજમાં આવ્યું? એટલે એમ કહે છે કે જ્યાં જ્યાં રેતસ સિંચન કરવાનો જે ધર્મ હોય ત્યાં તેવા જ પુરુષને અહીંયા એવો જ અર્થ લેવો જોઈએ. બધા પુરુષો એવો અર્થ નહીં લેવો જોઈએ. ઇઝ ઇટ ક્લિયર નાઉ? એટલે વ્યાસે અહીંયા કહ્યું કે રેતસિક યોગો, આનો યોગ થાય તો જ એ પ્રકટ થાય આહુતિ રેતસ સંભવતી, અન્યથા એ રેતસ સંભવતી નહીં થાય. એટલે અહીંયા પૃથક્તયા વ્યાસે આ સૂત્ર રચેલો છે અને એમાં સ્પેસિફિક શબ્દનો ઉપયોગ કર્યો છે કે યોગ. યોગ આવા જે મેં તમને કહ્યું ને, દેશ કાલ ભાર્યા ઋતૌ, ક્યાં છે ભાઈ, ક્યાં ગયું પાછું? હા, ઋતૌ ભાર્યા મુપેયાદ વગેરે વગેરે, દેશ કાલ આ બધાનો યોગ થાય તો રેતસ સિંચન કરવાનો જે સામર્થ્ય, પૌરુષ ધર્મવાન રૂપ સામર્થ્ય જે છે તે પુરુષમાં પ્રકટ થાય, તો જ એ આ ફલ પ્રદાન કરે, નહીં તો નહીં પ્રદાન. ક્લિયર? કોઈ પ્રશ્ન? તો આ અધિકરણ પૂરો. ધવલભાઈ, શ્રુતિમાં ગૌતમ અગ્નિ આગળ જે વાવ એ પદ મૂક્યું છે ને, છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિ, વાવ નો એ પદ નો શું અર્થ લેવાનો? નહીં, એ તો ગૌતમાગ્નિ તસ્ય શું છે? પુરુષ ગૌતમાગ્નિ. હા, પુરુષો વાવ ગૌતમાગ્નિ. હા, તો એ મને એનો અર્થ એ છે કે વા શબ્દ જે છે એ અથવા શબ્દના અર્થમાં પણ યુક્ત થાય છે, અને વા શબ્દ જે છે એ બીજા અર્થમાં પણ યુક્ત થાય છે. અથવા પણ અહીંયા અથવા શબ્દ નહીં ગ્રહણ કરવો જોઈએ. અથવા એમ અર્થ નહીં ગ્રહણ કરવો જોઈએ. ઘણીવાર અને એન્ડ એ રીતે પણ અને નો અર્થ ગણવો જોઈએ. અહીંયા અને નો અર્થ ગણવો જોઈએ. સમજમાં? અથવા એના તત્પશ્ચાત હવે હે ગૌતમ, હવે પુરુષ જે છે એ અહીંયા અગ્નિ થાય છે એમ કરીને. સમજમાં? એટલે અહીંયા અથવા શબ્દ નહીં ગ્રહણ કરી શકે, અથવા અર્થ નહીં ગ્રહણ કરે.
કારણ કે અમુક વખતે શું છે અથવા ને વા પણ કહે છે સંસ્કૃતમાં, અમુક નહીં પણ ઘણી વખત યુઝ કરે છે હા એને વા. હા, વા અન્વય યુઝ કરે છે, અથવા ને વા અન્વય યુઝ કરે છે. હા હા કથાયામ વા સેવાયામ વા કીધું છે ત્યાં વા એટલે એને. હા, અને અને પણ વા અવ્યયથી સૂચન થાય છે. અને પણ ઠીક છે હા હા, તો અથવા એટલે ઓપ્શનલ ને પણ વા શબ્દથી સૂચન થાય છે, અને એન્ડ ને પણ વા શબ્દથી. ચકાર જે છે હા જેમ ચ નો અન્વય ચ અવ્યય યુઝ કરીએ ને હા 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 એવી રીતે વા પણ ચ ની ના રિપ્લેસમેન્ટમાં યુઝ થાય છે વા. બરાબર. વા અવ્યય, ચ અવ્યય, આ બધા અવ્યયો છે, તો એ યુઝ થઈ શકે એમ. પણ અમુક વખતે વા શબ્દ ઓપ્શનલ નો અર્થ આપે, અમુક વખત વા અવ્યય નો અર્થ અને નો અર્થ પણ આપી શકે. ધવલભાઈ, હમ જે આજે જો પંચાગ્નિ વિદ્યાર્થી સંસ્કારિત જે જીવ હોય છે એ તો બધું સ્પર્મ રિલેટેડ થયું, તો ઓવમ નો શું રોલ છે એમાં? ઓવમ નું કઈ કે જ નથી એમાં, અને એટલે એનું પછી એવું વિચારવામાં મને એવું લાગે છે હાઇપોથેટિકલ કે જેવી રીતે યથા બ્રહ્માંડે તથા દેહે, તો એવી રીતે જેવી રીતે બ્રહ્માંડમાં પુરુષ ને પ્રકૃતિનું હોય છે કે પ્રકૃતિ જડ હોય છે અને પુરુષ ચેતનવંત હોય છે, તો એવી રીતે અહીંયાનું ગ્રહણ કરવું જોઈએ કે હા. ઓવમ છે એ એને જડ બેઝ પ્રોવાઈડ કરે છે અને સ્પર્મ જે છે એમાં પેનિટ્રેટ થાય છે, જે પંચાગ્નિ ભાવિત જે હોય છે એ. હા હા એવી રીતે હા એવી રીતે. હા, યસ. ઓકે ઓકે હા. અને મને પુરુષની જે ડેફિનેશન છે જે કઈ, તો પુરુષની ડેફિનેશન પણ મલ્ટિપલ હોઈ શકે ને, કે જેવી રીતે આધિભૌતિક રીતે લઈએ આપણે તો પુરુષ આપણે લિંગ વાંચી કરીએ છીએ એને, કે સ્ત્રીલિંગ ને પુરુષ એવી રીતે. અહીંયા જે ડેફિનેશન આવી એના અમુક પીરિયડ, ટાઈમ પીરિયડમાં કે પોટન્ટ ઇનફ હોય જે એવી રીતે. કરેક્ટ, કરેક્ટ. પોટેન્સી ના અર્થમાં. અને નોટ હા. ઓનલી જસ્ટ પોટેન્સી, જ્યારે સ્પિરિચ્યુઅલી પણ દેવતા પ્રસન્ન થાય અને મંત્રોક્ત એ વિધાન કરીને જ્યારે કરે ને ત્યારે રેતસનો સિંચન કરવાનો યોગ્ય થાય છે. જી. એ પુત્રમંથ બ્રાહ્મણની પ્રકારે જે કહ્યું ને મેં તે પ્રકારે. જી. બાકી સાયન્સનામાં તો શું છે, સાયન્ટિફિકલી તો યુ ડોન્ટ નીડ મંત્ર મંત્ર કશું નહીં, યુ ડોન્ટ નીડ એનીથિંગ. એઝ લોંગ એઝ મટીરિયલિસ્ટિકલી, ફિઝિકલી ને બાયોલોજીકલી હી ઇઝ ફિટ, પોટેન્ટ ઇનફ, તો રેતસિક યોગ જે કરવાનો પોટેન્સી હોય ને એમાં, તો હી કેન પુત્રોત્પત્તિ ને અન્નનો રેતસનો ભાવ જે છે એ ફલીભૂત થઈ શકે એનામાં. પણ કિંતુ સાયન્સ ની પણ એક સ્ટેપ અહેડ છે વેદ. અને વેદ કહે છે કે દરેક ફિઝિકલ ફિનોમિનાની પાછળ એક સ્પિરિચ્યુઅલ ફિનોમિના હોય છે. અને એથી કરીને આપણને એમ પ્રાઇમા ફેસી એમ લાગે કે ભાઈ દેવ અહીંયા છે નહીં, દેવતાનું શું કામ? પણ દેવતાનું કામ છે અહીંયા. So every procurement will not be considered as a yoga. હા, એક્ઝેક્ટલી. યસ. ઓકે ઓકે. હા, તો પુરુષની જે પેલી ડેફિનેશન છે, આધિભૌતિક ડેફિનેશન આપણે જોઈએ, પછી એક આધ્યાત્મિક ડેફિનેશન પણ છે ને પુરુષની, કે જે પોતાના નિશ્રેયસ માટે પ્રયત્ન કરે, હા, એને પુરુષ કહેવાય. પણ એવી રીતે લઈ અહીંયા અહીંયા એ ડેફિનેશન નથી, અહીંયા આધિભૌતિક જ છે. હા, આધિભૌતિક અને એ પણ ટાઈમ પીરિયડમાં ને એવી રીતે. અને પછી આધિદૈવિક ડેફિનેશન પણ અહીં પુરુષની, આ ખાલી મારા મનથી કહું છું એમ, કે આધિદૈવિક રીતે પણ આપણે કહી શકીએ ને, કે જેવી રીતે ઠાકોરજીમાં પ્રગટ ભોક્તૃભાવ હોય છે, પુંભાવ હોય છે, અને બાકી બધા જીવોમાં પ્રગટ સ્ત્રી ભાવ હોય છે. એ રીતે વી કેન કન્સિડર અહીંયા નહીં, પણ નોટ હિયર. અહીંયા નહીં, જસ્ટ વાઇડ સેન્સમાં, કે એનું આધિભૌતિક, આધ્યાત્મિક ને એવી રીતે એની ડેફિનેશન વિચારવી હોય તો પુરુષ શબ્દની એમ. પુરુષ શબ્દની તો ઘણી બધી, પુરુષેતેતિ પુરુષ, પછી ઘણી બધી ડેફિનેશન છે પુરુષની તો. ઓકે. ખાલી એક જ ડેફિનેશન નથી ઇન જનરલમાં, પણ આ સૂત્રમાં પુરુષ શબ્દનો અર્થ એક સ્પેસિફિક જ અર્થ આપે છે. આ
શ્રુતિમાં જે પુત્રમંથ બ્રાહ્મણ અને પંચાગ્નિ વિદ્યામાં જે પુરુષ શબ્દનો જે પ્રયોગ છે ને, એ પુરુષ પુરીશેતે ઇતિ પુરુષ નથી આપતો એવો અર્થ, અથવા બીજા બધા જે અર્થો છે પુરુષના, એ અર્થ નથી આપતો. અહીંયા પુરુષ શબ્દ એક સ્પેસિફિક અર્થ આપે છે, અને એ છે કે જે પૌરુષ ધર્મવાન હોય તે પુરુષ. ક્લિયર? જી, પુરુષેતે ઇતિ પુરુષ તો એ તો પછી બધા જીવોમાં આવશે ને. ઇટ ઇઝ મીન્સ બધા જીવો ઇન અ સેન્સ કે મનુષ્યોની પણ આવી જશે એમાં, અને એનિમલ્સ પણ બધું જ આવી જશે ને, કે જે શરીરમાં વાસ કરે છે. હા હા એ તો એકદમ વાઇડ સ્પ્રેડ ટર્મિનોલોજી થઈ ગઈ ને. હા હા, પણ એ શું છે કે એ ટુ જનરલ જીનેરિક એટમોલોજી થઈ જશે એટ ધીસ ફોર ધીસ સ્પેસિફિક સબ્જેક્ટ મેટર. અહીંયા સ્પેસિફિક અર્થ પુરુષનો એ અહીંયા કર્યો છે કે એ જો એવો જનરલ અર્થ લઈ લઈએ ને, તો બાલ્ય અવસ્થામાં પણ પુરુષેતે પુરુષ હોય જ છે, તરુણ અવસ્થામાં પણ પુરુષેતે પુરુષ હોય જ છે. તો તે વખતે રેતસ કેમ નથી પ્રકટ થતો? વળી પાછી પેલું વ્યભિચાર દોષ તો આવી જ જશે ને, વળી પાછી ઇમ્પોટેન્સી તો પ્રોબ્લેમ. એટલે અહીંયા સૂત્રકાર કહે છે કે ભાઈ પુરુષ શબ્દનો અર્થ પુરુષેતે માત્ર નહીં લેવો જોઈએ, એકદમ સ્પેસિફિક અર્થ લેવો જોઈએ. સમજમાં આવે? નહીં તો વળી પાછી પેલી પૂર્વ પક્ષમાં પ્રવેશ થઈ જશે આપણો, જો જનરિક અર્થ લઈએ પુરુષનો તો ત્યાં પંચાગ્નિ પાંચમી આહુતિમાં. એ મુખ્ય મુદ્દો છે. બીજા કોઈને પ્રશ્ન છે? આજે નીતાબેને કીધું ને પ્રકૃતિ પુરુષની વાત, તો એવું દર વખતે કે પ્રકૃતિનો જળ રીતે લેવું એવું તો આમાં ન બની શકે ને. નહીં, સાયન્ટિફિકલી પણ ઓવમ ઇઝ કન્સિડર્ડ જડ. હા હા, એમ બરાબર. હા, it provides only the base it provides only the environment, the protection and environment એ બરાબર. હા, બાકી પુરુષ તો સ્પર્મમાં જ હોય છે તે વિદ્યમાન. સમજમાં આવી? બીજો વિષય પણ પાછો થઈ શકે, કોઈ એમ પણ પૂછી શકે કે તો પછી સ્ત્રીઓ પણ અન્નનો ભોગ કરતી હોય છે, તો એ બધા અન્નનો વીર્યમાં પર્યવસાન કેમ નથી થઈ જતું? સમજમાં આવ્યું? એવો પાછો કોઈ પ્રશ્ન કરી શકે પંચાગ્નિ વિદ્યાની અંદર. સમજમાં આવ્યું? પણ એથી જ કરીને કહે છે કે પુરુષો વા અગ્નિ, એટલે ત્યાં સ્પેસિફિકલી મેલને જ રિફર કરવામાં આવ્યું. સમજમાં આવ્યું? ત્યાં દેવોનો જે હોમ જે છે, એટલે કે જે ઇન્દ્રિયાધિષ્ઠાત્રી દેવતાઓ જે છે એ સ્ત્રીમાં એવું નથી કરતા, એ પુરુષમાં જ કરે છે. ક્લિયર? એટલે દેવતાઓ પાછા ત્યાં વિદ્યમાન રહે છે, ત્યાં કંટ્રોલ કરવા. આજે આમ કોઈ પાછું એમ કે ભાઈ દેવતાની કોઈ જરૂર જ નથી, એ તો બાયોલોજીકલી સિસ્ટમ ચાલે છે એટલે ચાલે છે. બાયોલોજીકલી સાયન્ટિફિકલી ચાલે છે સિસ્ટમ, એમાં દેવતાની શું જરૂર? એકલું રેતસ થી તો કઈ થાય નહીં ને, બીજ તો હોવું જોઈએ ને. હા, પણ નહીં, પણ biologically it is biology doesn't believe, medical science doesn't believe in dev, adhishthatri dev. They don't believe in that. એવું કહી રહ્યો છું. ઇન્દ્રિયાધિષ્ઠાત્રી દેવતા એટલે કે તત્ત મનનો અધિષ્ઠાત્રી દેવતા, જ્ઞાનેન્દ્રિયનો અધિષ્ઠાત્રી દેવતાઓ, કર્મેન્દ્રિયના અધિષ્ઠાત્રી દેવ, જેમ બાહુનો ઇન્દ્ર છે, ઇન્દ્ર અધિષ્ઠાત્રી દેવતા છે. જેમ ભગવાનના પૂતના જ્યારે રક્ષા મંત્ર કહેવામાં આવે ભગવાનને, મંત્રથી પૂતના વધ પશ્ચાત ભગવાનના દરેક અંગમાં મંત્ર તત્ત જે અંગ હતો એના અધિષ્ઠાત્રી દેવતાને પ્રોટેક્ટ કરવા માટે, ભગવાનના અંગને પ્રોટેક્ટ કરવા માટે
અને અવ્યાજદોંગ્રી મણિમાંસ તથૈવ જાન્વથોરુ યજ્ઞોચ્ચિતમ કટિતતમ જઠરમ હયાસ્ય. હયાસ્ય ભગવાન જે છે એ આ ભગવાનના આ અંગને પ્રોટેક્ટ કરો. રક્ષણ કર. અવ્યાજદોંગ્રી મણિમાંસ, અજ જે ભગવાન જે છે એ ભગવાનના આ અંગને પ્રોટેક્ટ કરો. એવી રીતે તત્ત અંગના અધિષ્ઠાત્રી દેવતાને ઇન્વોક કરે તો એ તત્ત અધિષ્ઠાત્રી દેવતા એને પ્રોટેક્ટ કરે. એવી રીતે તત્ત અધિષ્ઠાત્રી દેવતા એને ઇન્સ્પાયર પણ કરે ને ઇન્દ્રિયને કંટ્રોલ પણ કરે. તો એ પણ જરૂરી છે, જે સાયન્સ નથી જોઈ શકતો ત્યાં. અચ્છા. કોઈક વખત જોશે સ્પિરિચ્યુઆલિટીમાં જયારે પ્રવેશ થશે સાયન્સનું ત્યારે જોશે, પણ વેદ તો આમ ચોખ્ખું કહે છે. એનીવેઝ, બીજો કોઈ પ્રશ્ન? પણ તત્દેવતા એટલે ધવલભાઈ તો આમાં તો કામદેવતા જ આવશે ને? તત્દેવતા ના, બધામાં ના. મનનો અધિષ્ઠાત્રી દેવતા બધા જ ઇન્દ્રિયનો, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, બધા અધિષ્ઠાત્રી દેવતા જ્યારે કૃપા કરે તો જ કોઈક કર્મ પૂર્ણ થાય ને. તત્ત જે ઇન્દ્રિયનો અધિષ્ઠાત્રી દેવતા હોય, બધા અધિષ્ઠાત્રી દેવતા પ્રસન્ન. એક દેવતા પ્રધાન ન્યાય લઈએ તો વધારે સારું નહીં? એક દેવતા પ્રધાન ન્યાય એમ આ એક્ટિવિટી કરવા માટે કામ દેવતા. Yeah, I don't know about that. I cannot tell you like that. Okay, it is only one devata. I don't have much information on that. પણ I can tell you કે યોગી ગોપેશ્વરજી રશ્મિમાં એમ કહે છે કે એક જગ્યાએ એમ કહે છે કે મને ઘણા બધા દેવોની અપેક્ષા રહે છે. એક સેકન્ડ, ત્યાં એક કહે છે કે ક્યાં ગયું? ઇન્દ્રિય દેવાપેક્ષયા શરીર કારણત્વે સતી જ્ઞાનોપયોગી શરીરત્વેન ઇન્દ્રિય દેવત્વેન કાર્યકારણ ભાવ અત્ર તમ વિદ્યાકર્મણી સમન્વાર ભેતે પૂર્વ પ્રજ્ઞા ચૈતિ. ક્યાંક તો મેં વાંચ્યું કે ઇન્દ્રિય અધિષ્ઠાત્ર અને મનનો અધિષ્ઠાત્રી દેવતા વગેરે વગેરે ઘણા બધા ગણાવ્યા છે. મને મળી નથી રહ્યું પાછું. પણ એનીવેઝ, આઈ કેનોટ ટેલ યુ લાઈક ફોર શ્યોર કે કયા દેવતા છે અહીંયા. હા, અહીંયા છે જો, ઇન્દ્રિયમ મનઃ તદાદિ અધિષ્ઠાત્રી દેવ ઈશાનાદિસ્તસ્ય પ્રસાદસ્તમ વિના છે ને. ઈશાનાદિ તો આદિમાં બધા ઘણા બધા દેવતા આવી જશે ને. ઈશાન એક દેવતા છે, બીજા બધા ઘણા બધા દેવતા છે, એમ ગ્રહણ કરવું જોઈએ. એટલે ઘણા બધા દેવતા એમ. યસ, ઓકે, એક જ લાસ્ટ ખાલી કે જે પંચાગ્નિ ભાવિત જે જીવ છે એની સાથે જ બધું આપણે સૂક્ષ્મ એ હશે ને, આપણે મન અંતઃકરણ એટલે ચિત્ત આપણું એની સાથે જ હશે ને એમાં જ? કારણ કે એ આપણે પૂર્વજન્મની સંસ્કારની વાસના લઈને એ કરીએ એ થતું હોય છે, એટલા માટે તો ચિત્ત પણ એમાં જ હશે. સમજ્યો નહીં પ્રશ્ન શું છે? આજે પંચાગ્નિ ભાવ એ થઈ રહ્યા છે, પંચાગ્નિ સંસ્કારિત જે જીવ છે તો એમાં જ આપણું સૂક્ષ્મ ઇન્દ્રિયો ને બધું હશે ને એમ? હા. ઓકે, તો પછી આપણે એને જડ કેમ કહીએ છીએ? કારણ કે એ ઓમ થી તો એ નથી આવી રહ્યું, એ તો આવી રહ્યું છે આ ચેતનાની સાથે છે, ચેતનાની સાથે બંધાયેલું છે સૂક્ષ્મ ઇન્દ્રિયો. પણ એ તો સૂક્ષ્મ છે, સ્થૂલ નથી. સ્થૂલ તો આ આપશે ને, ગર્ભમાં એ પ્રકટ થશે. સ્થૂલ સૂક્ષ્મ જ આવે છે. સૂક્ષ્મ તો યુ કેનોટ નેવર એક્સપિરિયન્સ લાઈક ધેટ. મને એક કેવું હતું કે આજે ઓમમાં બીજ રહેલું હોય એને શું થાય? એ પણ એને તો કઈ કાર્ય હોય ને? સ્થૂલ પણ સ્થૂલ ઇન્દ્રિય જ. હા, સ્થૂલ ઇન્દ્રિયોને પ્રકટ કરવાનો. સૂક્ષ્મ તો એની સાથે જ લેતો આવતો હોય છે ને, સૂક્ષ્મ ઇન્દ્રિયો તો. કારણ કે સૂક્ષ્મ ઇન્દ્રિયોનો તો ત્યાં દેવતાઓ એને સંસ્કાર કરે છે, આપણે જોયું. તો આત્મા સાથે સૂક્ષ્મ ઇન્દ્રિયો સાથે આવે છે અને કર્મ સાથે આવે છે, તે કર્મ સાથે લેતો આવે છે તે આત્મા. બરાબર. તો એ રીતે અહીંયા રાખીએ. એકચ્યુઅલી જીવો જે આવૃત્ત જ છે આજે આ સ્ટેટમાં હજી
એટલે હજી એનો હા આવિર્ભાવ નથી થયો હજી, એટલે ચમચેવા છે હજી, બરાબર ને? સૂક્ષ્મ ઇન્દ્રિયોથી તો આવૃત જ છે એબ્સોલ્યુટલી. હમ, હમ. ના પણ આ જે છેલ્લી પંચાંગી વિદ્યાથી હજી પણ જે પેલા આપણે જોયું પ્રમાણે કે હજી એને અહંકાર નથી, હજી અહંકાર નથી, બરાબર ને? હજી નથી આવ્યો. હજી તો જો ગર્ભમાં જશે પછી અહંકાર પેદા થશે, જ્યારે જીવ રહેશે પોતે, એટલે એ સ્ટેટમાં આવશે ત્યારે એનો આવિર્ભાવ થશે ત્યારે, કે હજી એકચ્યુઅલી એ આવૃત જ છે, એટલે હજી એને પોતાનું એ નથી, શું કહેવાય, અહંકાર. સ્થૂલ અહંકાર હજુ પ્રકટ નથી થયો. હા, સ્થૂલ અહંકાર તો જ્યારે બેબી હશે ને ત્યારે પણ થોડો થોડો સ્થૂલ અહંકાર હજુ તો તે વખતે પણ નહીં હોય. તો જેમ જેમ દિવસો જાય તેમ તેમ એનો અહંકાર મેનિફેસ્ટ થાય. એટલે સ્થૂલ અહંકાર તો આવિર્ભૂત પછીથી થશે, પણ બે ત્રણ મહિને કહેતા હોય છે, એ વખતે ત્યારે થશે આવૃત, તારે થશે મેનિફેસ્ટ થશે. હા, એ વખતે આવિર્ભાવ થશે તેનો. હા, બરાબર. ધીરે ધીરે આવિર્ભાવ થશે, કાર્યરત થશે. પણ સૂક્ષ્મ જે છે, આઈ બિલીવ કે સૂક્ષ્મ પ્રાણ ઇન્દ્રિય, સૂક્ષ્મ ઇન્દ્રિયો તો બધી એના સાથે બંધાયેલી રહે છે. મોક્ષાવસ્થામાં નથી હોતો ત્યાં સુધી બંધાયેલી જ હોય છે, આવૃત્ત જ હોય છે. બરાબર. સંસ્કૃત થતી હોય છે જો પંચાગ્નિ વિદ્યાથી આવતો હોય તો. પંચાગ્નિ વિદ્યાથી ન આવતો હોય તો એ પણ અસંસ્કૃત જ રહે છે. કર્મ કર્યા ના હોય એવા જ્ઞાન અર્થ અને માને નિષ્કામ કર્મ ન કર્યા હોય ને સકામ જ કર્યા હોય તો પછી વળી પાછા સૂક્ષ્મ ઇન્દ્રિયોના શુદ્ધ નથી થઈ શકતા, કેમ કે ત્યાં દેવોએ એનો યજ્ઞ કર્યો જ નથી હોતો. સંસ્કાર કરવાનો દેવો શા માટે યજ્ઞ કરે? નિષ્કામ કર્યા નથી તો. નિષ્કામ કર્યા હોય તો દેવો યજ્ઞ કરે ને એના માટે. બરાબર. પણ નિષ્કામ જ ન કર્યા હોય તો સમજમાં? અહીંયા રાખીએ. હૃદયના ચરણના કેરો ભરોસો, હૃદયના ચરણના કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જગ માંઝ અંધેરો ભરોસો, હૃદયના ચરણના કેરો, સાધન और नहीं या कली में जासु होय निवेरो, सूर कहा कहे दिविधांधरो, बिना मोल को चेरो भरोસો, हृदय चरण केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, द्वारिकाधीश की जय. सर्व वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.